હા તો હાજી એવું રાજસ્થાન અને હી રાજસ્થાની માલિકોર જ્યાં રૂડા પ્રગટ રાજ હોય અને એવી પ્રગટની ટિકિટ રાની માથે એમ કહેવાય કે જ્યાં મેઘાએ મંડાણા માંડ્યા હોય ઈ આભા મંડળની માલિકોર જ્યાં મેહુલો મંડાણો હોય અને ઈ મેહુલિયો આજ ખોબલે ને ધોબલે વિરહો હોય ઈ મેહુલિયો આજ મનમુકી વિરહો હોય કારણ કે જેઠ ઉતરો હાડ બેઠો આજ મોરલા જ્યાં કિલોલ કરતા હોય ને એક બાજુ જ્યાં આભા મંડળમાં મેહુલો મંડાણો હોય ઈ ઉત્તર દક્ષિણની માલિકોર જ્યાં વીજળીનો સમકાર થતો હોય ને ઈ મેહુલિયો આજ ખોબલે ને ધોબલે વિરહો હોય ઈ મેહુલિયો આજ મનમુકી વિરહો હોય કારણ કે રૂડો વાવણીનો સમય આ ધોરડાને તોહરીએ જોડી એવડી ઘરમાળ બાંધીને હરખે મારે વાવણી કરવા જાવીશ આ વાડી આવી જોયું એ આ ખતરના ફરતા સેટે ફરી વિડો વાડીના મંડલે જોઈ વિડો પણ વાડીની માલિકોર મને મારો ભાઈ ક્યાંય દેખાતો નથી એ વાડીની માલિકોર મને મારો વિહામો કઈ નિદ્રે સડતો નથી કારણ કે મારો ભાઈ આવે પછી બે ભાઈ હરખે વાવણી કરવા જાય પણ આજે મેઘો મંડાણો હોય ઈ વરસાદ વિરહો હોય ગામડું ગામ હોય ગામની માલિકોર જ્યાં વરસાદ વિરહો હોય ને વરસાદ વિરહ્યા પછી ગામની માલિકોરથી જોકો પટેલનો દીકરો નીકળ્યો હોય ને પટેલને પૂછ્યો કે એ પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો ગામડું ગામ હોય ગામની માલિકોર જ્યાં વરસાદ વિરહ્યો હોય ને વરસાદ વિરહ્યા પછી ગામની માલિકોરથી જોકો પટેલનો દીકરો નીકળ્યો ને પટેલને પૂછ્યો કે એ પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા આજ તો ઢેફા ભાંગી નાખે ને પારા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઇને ગામની માલિકોર જોકોક દરજીનો દીકરો નીકળ્યો દરજીને પૂછ્યો કે એ દરજી આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા આજ તો ટેભા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઇને ગામની માલિકોર જોકોક દરબાર કોક રજપૂત કોક ક્ષત્રિયનો દીકરો નીકળ્યો દરબારને પૂછ્યું કે એ દરબાર આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે દરબારના દીકરાનો જવાબ કેવો હોય અરે આજ તો ઝાકા ઝીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો પણ ઇને ગામની માલિકોર જો કોક માલધારી કોક ચારણ કોક ગઢવીનો દીકરો વનગળાની માલિકોરથી ભેહું સારીને આવતો હોય અને ગઢવી જયદીપસિંહ જાડેજા જો કે ક્ષત્રિય સમાજનું ઘરેણું હોય એક જાડેજાના દીકરા હોય જેને ગૌ માતાના કાર્ય માટે એક ધર્મના કાર્ય માટે જેને આવું બીડું ઝડપ્યું હોય જે રાત દિવસના ઉજાગરા કરી એવા અમારા જો કે 35 જણાનું સંચાલન કરીને આ મંડળનું હેડલિંગ કરતા હોય અને એવા અમારા મંડળના પ્રમુખ અમારા જયદીપસિંહ જાડેજા જો કે ના દીકરા હોય એક ક્ષત્રિયના દીકરા હોય અને ખાસ અમારા જયદીપસિંહની ફરમાઈશ હોય કારણ કે ક્ષત્રિયને શું ગમે આ મામા સમય વાડીની માલિકોર ભાઈ ક્યાંય દેખાતો નથી તો લાય મારા ભાઈને થોડો હાથ કરું મારા ભાઈને થોડી એવી ટવકી કરું અને મારા ભાઈને વાડીએ બોલાવું
અરે હો વીરા એ વાલીડા મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાલીના મંડલે હાલ ભાઈ હાલ આવી વાટ તારી જોઉં છું કાય હું તો દઉં છું વાટ તારી જોઉં છું કાય હું તો દઉં છું વેલે રો આવજે વીરા વાલીના મંડલે હા ભાઈ હા બાપો બાપો એ જોઈ તને મને ભેડા આ પડે પડવા વાળા જોઈ તને મને ભેડા આ પડે પડવા વાળા તનો ટોન મારે સબરા ભાઈ તારે મારે ઝગડા એ જોઈ તારા મારા પોતા પછી સોયા નાથ માતા તારા મારા પોતા પછી સોયા નાથ માતા તનો ટોન મારે એ તનો ટોન મારે સબરા ભાઈ તારે મારે ઝગડા આવો મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડીના બદલે વાડીના બદલે વાડીના બદલે એ વાડીના બદલે હે વીરા મારો હાથ હોડીને હટ આવજે ભાઈ આવીરા એ મેગે મંડાળ માંડ્યો ઓતર દખનમાં વીજળી થાય એ મોરલા ઉડાલ કિલોલ કરતા હોય વાવણી વાવવાનો આજ સમય થઈ ગયો મારો ભાઈ મને બોલાવતો હોય એ મારા ભાઈ પાસે મારે દોડી જવું હોય ત્યારે એ સગીરી વર મોરલા આ તો એ સગીરી વર મોરલા અનવાલા કંકોણ પીઠ બના એ પણ અમારી ઋતુ રે આવે ન બોલીએ આવીરા એ અમારા હૈડા ભાટમરા એ પણ અમારી ઋતુ રે આવે ન બોલીએ એ અમારા હૈડા ભાટમરા જો મારો ભાઈ કી હોય જય દ્વારકાધીશ જો મારો તોરણિયાનો પીર જે હો હાલ ભાઈ હાલ એ સડું ચાપ મે ઘુમલારો આયો એ મારો વિહામો આયો એ સોડી એલા હા ભાઈ હા જો મારો નદીપ સિંહ જાડેજા જેવો મારો સ્વામી જીવા જેવો
લા હારું એ હારું ભાઈ પણ આ ખાડામાં તારા ભાઈને બોલાવવાનું કારણ હું મેં કીધું ઘરે લાદી કામ આલે ભાઈ કીધું આટો મારી જાય રિપેરિંગ કામ ચાલુ છે હમી હાથ નું ભાઈ બળ ઓ અમી હાંજમાં ખાડા પાડ્યા જોજો ઓ પગ દર્શકા જાને 1.5 મહિનો હળમ છે એ વીરા હંભાડ બોલ મેઘાએ મંડાણ માંડ્યા એ મનાણ માંડ્યા એ ઉત્તર દખણમાં વીજળી બહ બહાટીને હબા હબી બોલાવે વીજળીઓ થાય હો ભાઈ આ રૂડો વાવણીનો સમય થઈ ગયો આ ધોરીડાને દોહરીએ જોડી રૂડીકુ ઘરમાળ બાંધીને હરખે વાવણી કરવા જાવી છે જાવું છે ભાઈ એલા વાડીએ આવી જોયું એ ખેતરના ફરતા સેઠે ફરી વિડો વાડીના વડલા હેઠે જોઈ વિડો મને ક્યાંય નજરે સીડો નહીં તું એલા હતો ક્યાં એ ભાઈ હા હોવાની વાત કરતો તો સાંભળ તારો ભાઈ એ લગભગ દિવાળી વાત દે આ પંથડા ખેલ્યા એ આ દશ ખેલી નાખી તારો ભાઈ આગો નાગો ફરતી દિશામાં કામ કરવા નીકળી ગયો વાંઢે વયો ગયો વાંઢે વી ગયો ભાઈ કેમણો સાંભળ એ તારો ભાઈ ઘર હુમનાથ ઓહો ખોરટ વણસા ઝાલાવાડ કચ્છ ઉત્તર ગુજરાત નો આટો વઢી મોટી અને એ પાછો નેઠે દેહમાં આવ્યો પાછો દેહમાં આવ્યો ને હા દેહમાં ઉપડ્યો હો ભાઈ એ દિવાળીએ દેહ સાંભળે આમાં પૂછ ઘણાય દેહમાં આવ્યા છે હા દેહમાં આયા ને હવે પાછા ઉભા રોડે પાછા મીડિયા ભાગવા હતો દેહ વિના છૂટકો નથી તારો દીકરો આ તો આ રોડ ઉપર મેળા ઘોડે માણા મીડિયા એ ઓલા લબસા બાંધી મીડિયા ભાગવા પણ સાંભળ બોલ એ આયા ક્યાં કોઈને ખબર છે કે આ વીઘાના ફરિયા મેકી અને ન્યા એ નાના એવા રૂમમાં રહેવા જાય નાના એવા ગલકોડામાં રહેવા જાય હો ભાઈ એ વિના બોલ ભાઈ એ બાગ બગીચાના આંબાની હવાયું મેકીને ન્યા એસીયુ માં રહેવા જાય ઓહો પણ ભલા ઈ આ આપડા ગામડા નો પોગે નો પોગે આ દેહ ભલો ભાઈ ઈ ગામડું ઈ શુદ્ધ હવા ને ઈ માયાળુ મલક ભાઈ હો ભાઈ સાંભળ તને કહું બોલ બોલ વાઈઢુમાં હારું નથી અહીંયા દેહમાં પીડો રે દેહમાં હારું છે સાંભળ પણ સાંભળ ભાઈ મે પાણી હારા હારા મોલ પાણી હારા એ હારા એ માલ ને રખડો હારો હારો અહીંયા દુજાણા પાણીમાં હારું બહુ હારું થોડું જાદુ વ્યાજણમાં હારું હારું દેહમાં પીડો રે દેહમાં હારું છે પણ સાંભળ ભાઈ આવીરા એ થોડો દાદો કાઈક દશ બદલો કરી એ પાણી બદલો કરી એ આવો થોડો માયાળુ મલક જાણવા મળે ભાઈ હે વીરા ઓ આવો માયાડો મલક જોવા જડે આમ જો ચાલ ભીતડા અડતા ઊભા છે ને ચાલ ઉઘરાણી આવ્યા હોય એમ ઊભા ઈ બેહે નહીં તું ગમે એટલું કે ને પણ ઈ નક્કી કરીને આવ્યા છે ત્યાં જઈને ઊભું જ રહેવું છે તારો દીકરો આ મદદ વાળાને ઊભા છે પણ બેહે નહીં ચાલ આગા કપ્પામાં એડા ઊભા હોય એવું લાગે ઈ આ માયાળુ મલક આમ જો એ આમ જો ઠેઠ રોડ સુધી આમ જો નજર નાખ્યું તી ને એ માણા નગરું માણા તે જો હે વીરા માથે માથા દેખાય જો ઈ ઉમરાડા છે ઈ ઉમરાળા હો ભાઈ એ ભાઈ હા ભાઈ અને વાલા એક ખાસ અગત્યની જાહેરાત એક ભાવભર્યું આમંત્રણ અમારા જયનગર નેજાધારી નામમાં તોરણિયામતી સર્વ અહીંયા ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને જાહેર ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે કાલે કે આવતીકાલ તારીખ 22/11/2023 ના દિવસે અમારું જયનગર નેજાધારી રામમંડળ તોરણિયા માલપરા ગામે રમવાનું છે બાપ તો સર્વને રામમંડળ જોવા પધારવા અમારું હાર્દિક અને ભાવભર્યું આમંત્રણ ફરીવાર કહું આવતીકાલે અમારું જયનગર નેજાધારી રામમંડળ તોરણિયા જોકે આ વિસ્તારમાં તે માલપરા ગામની અંદર રમવા પધારવાનું છે તો પાછા કાલ બધાને પધારવા જેટલા આવી શકે એટલા બધાને અહીંયા ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ત્યાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે વાલા એ વીરા હા ભાઈ ઘણા સમયથી આપણે બે ભાઈ ભેળા થયા નથી એ લા ઘણો વખત વિયો ગયો ઘણું વખાતર પડ્યું એ હવે જાજો સમય વિયો જા હે હાસુ વીરા તો એ ભાઈ હા ભાઈ ઇમામણી કરવા જાવું છે હાલની દ્વારકાધીશ મુરલીધર મહારાજ એ કૃષ્ણ કાનુડાને યાદ કરી મારા તોરણિયાના પીરને યાદ કરી પછી બંને ભાઈ હરખથી મામણી કરવા જાય ભાઈ જય વીરા હા વીરા અને વાલા ઈશ્વાણી પરિવારના આંગણે આવો ઓસરીઓ ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાય છે કાલી ગેલી ભાષામાં અમારું જયનગર નેજાધારી રામમંડળ તોરણિયા ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે બાપ મિત્રો
અહીંયા જે રકમ થાય જે ફંડ ફાળો થાય એક ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે. તો ખરેખર રામદેવજી મહારાજની દયા હોય, તમારી કુળદેવીની કૃપા હોય તો મારા બાપ મન મૂકીને વરી જાજો. કારણ પંખી પાણી વિનિશી ઘટીના સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. જય વીરા. અને કદાચ વાલા 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે, મારો તોરણિયાનો પીર નો કહેવાય. તો ખરેખર તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી મારા ભગવાને મને કાંઈક આપ્યું છે અને 5 આંગળીએ પુણ્ય કરવું છે. તમારા બાપ મન મૂકીને ભરી જાજો. કારણ એ મારો સમાણી પરિવાર હોય, એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યો. જો કે આજ મારું 18 વર્ણાએ બેઠું છે બાપ. તો મન મૂકીને વરતા રહેજો. કારણ કે તમારા દીધેલા દાન લેખે છે વાલા. અને વેય ઈ તોરણિયા ધામની અંદર મારો રાણા બાપુનો ઠાકર, મારો જાડેજાનો પીર બિરાજમાન. બિરાજે વીરા. અને એ ભાઈ, હા ભાઈ, ઈ મારો તોરણિયાનો ઠાકર જે શેરની અંદર ઉતરી, જે ગામની અંદર ઉતરી, જે ચોકની અંદર ઉતરી, એના નામના ડંકા વાગતા હોય. વાગે વીરા. પણ એ ભાઈ, હા ભાઈ, ઈ મારા તોરણિયાના ઠાકરના ડંકા આજ ઉમરાળા ગામની અંદર વાગે, મારા સવાણી પરિવારની અંદર વાગે. પણ કેવા વાગે ભાઈ? કેવા વાગે વીરા? એ મારો તોરણિયાનો રાજા, હે 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 રાજા, એ મારા રાણા બાપુનો ઠાકર, હે ઠાકર, હે ઠાકર, એ મારો તોરણિયાનો ઠાકર ચાઉતરો ના ડંકા, મારો તોરણિયાનો રાજા. એવા યાચના
मड़िया ने गोमती जी भरपूर रण सुन रंगीला रंगीला रण सुन रंगीला जो मारू उमरावा देहो मारू उमरावा देहो हो आंखो ना पापण ना पलकारा मारा तू जन्मो जन्म मेलडी तमने रे मागो जो मारी ढोलानी मेरडी जेवा ढोलानी मेरडी जेवा हो आंखो ना पापण ना पलकारा मारा तू जन्मो जन्म मेलडी तमने रे मागो हे धबकारो से मारा दिलनो रे धबकारो धबकारो से मेलडी दिलनो रे धबकारो यावो तने रे जोई ने रुदियो राजी मारो नाको मेलडी तने रे जोई ने रुदियो राजी मारो नाको जो मारी चेहर झोपड़ी ढोला मारी मेलडी भगवती जहो भगवती जहो हे मारा जीव तरनो मेलडी तुझसे सहारो मारा जीव तरनो मेलडी तुझसे सहारो यावो तने रे जोई ने रुदियो राजी मारो नाको मेलडी तने रे जोई ने रुदियो राजी मारो नाको अरे मेलडी मेलडी करता मारो जीवड़ो जातो रे से मारो भवयो नूरो रे से हे मारी मेलडी ढोला रहुवाड़ी जय मेलडी जय मेलडी ओ क्या लेके आया रे बच्चा क्या लेके जाएगा क्या लेके आया रे बच्चा क्या लेके जाएगा 2 दिन की जिंदगी है 2 दिन का मेला अमादा ओ क्या लेके आया रे बच्चा क्या लेके जाएगा क्या लेके आया रे बच्चा क्या लेके जाएगा 2 दिन की रोशनी है फिर है अंधेरा ये जामुड़ा ना कोल रे रसिया मोल जामुड़ा ना तीर की लड़ी लड़ी जाए भाई मारो जामुड़ो रतिया मनोरे ए भाई मारो जामुड़ो रतिया मनोरे ए जामुड़ा ना कोल रे रसिया मोल जामुड़ा ना तीर की लड़ी लड़ी जाए भाई मारो जामुड़ो रतिया मनोरे અને ભાઈ જો કે મારો સુવાણી પરિવાર હોય અને એમના આંગણે જો કે 32 ભાઈના ભોજન કર્યા પછી અહીંયા થોડું જાજુ રામદેવજી મહારાજનું ભજન હાલતું હોય જો વાલા જો કે આની માલિક ઓર મારે સુવાણી પરિવારને આમંત્રણ ને માન આપી જો કે વાલા ભક્તો પધાર્યા હોય વાલા મહેમાનો પધાર્યા હોય જો કે સનાતન ધર્મને માનવા વાળા વાલી નાથ ગંગા બેઠી હોય વાલા ભક્તો બેઠા હોય અને અહીંથી સુવાણી પરિવારના આંગણે જો કે આજનો અવસર આજની રાત કોઈ ઉજાગરો ના હમતા પણ એક જાગરણ નિમિત્તે અને ઉમરાડા ગામની માલિકો જો કે આવો અવસર હોય અમારે તોરણિયાના પીરના જો કે અહીંયા નેજા ફરકાણા હોય હા વાલા અમારે તોરણિયાના પીરના જો કે અહીંયા તેડા થયા હોય અને આની માલિકો ભગવાન પ્રભુ શ્રી રામને યાદ કરવા હોય જો કે અત્યારે ટ્રેનિંગમાં હાલતું હોય સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા હોય ત્યારે પ્રભુ રામને યાદ કરીને અહીંથી ગાવું હોય તમારે પાછળ ખાલી જય જય શ્રી રામ જ બોલવાનું છે ના બોલે એને બાજુવાળાના હામ हर घर में बस एक ही नाम अरे हर घर में बस एक ही नाम अरे एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा આટલું માણાને જે આ અવાજ બેવ ન કહેવાય એટલે પણ આ ખૂણામાંથી આવ્યો આ બાજુ બધાને પાપ લાગતું લાગે હા
બેનોમાં બધાને રામનું નામ લેવામાં પાપ લાગે છે. કર્મના ભાથા છે ભાઈ, બોલવું તો બોલે, નકર આ ન બોલે કાંઈ. પણ એક વખત ભલા માણા ભગવાન રામનું નામ લેવામાં કોઈને પાપ લાગતું હોય તો અમારી ઉપર નાખ દેજો. હા, અને રામનું નામ મોઢામાંથી રામ બોલાઈ જાય ને તોય અડધો. અને આટલું મેરામણ ઉમટ્યું છે, આટલું માણસ છે, સમાણી પરિવાર હોય, મારું ઉમરાળા હોય, એક વખત રામ નામનો એવો જયકારો બોલાવો બાપ કે અમારું આ રામા મંડળ રમવું અહીંયા સાર્થક છે. એકવાર ભાવથી બધાય हर घर में बस एक ही नाम, अरे एक ही नारा गूंजेगा, मेरे उमराड़ा का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. अमर उमराड़ा, अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. इन मन मन के दर्पण में प्रभु राम के दर्शन पावेगा. जय श्री राम, जय श्री राम, जय श्री राम. अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. इन मन मन के दर्पण में प्रभु राम के दर्शन पावेगा. क्या बात. अरे काली कमली वाला मेरा यार है, अरे काली कमली वाला मेरा यार है, अरे मेरे मन का मोहन तो दिलदार है, अरे मेरे मन का मोहन तो दिलदार है, अरे मेरे मन का मोहन तो दिलदार है. આવો ભગીરથ અવસરીઓ આવી ગયો છે બાપ. ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર, ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાઈ રહ્યું છે. અને મિત્રો ઈ કાલી ગલી ભાષામાં અમારું જયનગર નેદાધારી રામમણ તોરણિયા ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર, ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યું છે. મિત્રો આજના એક માર્ગદર્શન છે, અમારું મંડળ ચાલી રહ્યું છે કે જેને રામદેવજી મહારાજની દયા, મારા તોરણિયાના ઠાકરની કૃપા અને ભગવતી આશા પુરાની જેની પર મહેર છે. એક ભગીરથ કાર્ય થકી જેના ઉજળા નામ થયા છે મિત્રો, અને એક કવત્રી ગાય માતાના લાભાર્થે આજે મંડળ ચલાવી રહ્યા છે બાપ. અને આ રામા મંડળને જેને મહારાષ્ટ્ર સુધી પહોંચાડ્યું છે, નાગપુર, પુના અને બોમ્બે સુધી જેને પહોંચાડ્યું છે આ રામા મંડળને, એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અત્યારે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે બાપ. તેમનું અંતઃકરણ પૂર્વક, હૃદયપૂર્વક અહીંયા સ્વાગત કરું છું. ફરીવાર કહું, એક ભગીરથ કાર્ય થકી, એક પરમાત્મા કાર્ય થકી, એક કવત્રી ગાય માતાના લાભાર્થે આજે મંડળ ચલાવી રહ્યા છે એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અહીંયા ઉપસ્થિત થયા છે બાપ. તેમનું અંતઃકરણ પૂર્વક, હૃદયપૂર્વક સ્વાગત કરું મિત્રો. ખૂબ જ નાની ઉંમરની અંદર આવું ભગીરથ કાર્ય કરી રહ્યો છું વાલા. એ વીરા અને મિત્રો જો કે મારો સમાણી પરિવાર હોય અને ઈમાં ભગવતી જો કે બ્રહ્માણી માને યાદ કરીને અહીંથી ગાવું હોય, કારણ કે મારે સમાણી પરિવારના જો કે કુળદેવી માં હોય આવીરા, અને ઈમાં ભગવતી બ્રહ્માણીને યાદ કરીને અહીંથી ગાવું હોય. અમારે ખાસ અમારે સમાણી પરિવારની ફરમાઈશ હોય જો કે માં ભગવતીને યાદ કરવા હોય. જો કે અહીંયા બધાય પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે, પોતપોતાની ફ્લેશ લાઈટ ઓન કરી દે, ના કરે ને બાજુવાળાના હા એમ નો હાલે ભાઈ. માં ભગવતીને યાદ કરવા હોય, પોતાની કુળદેવીના નામ ઉપર ચાલુ કરી દો, એનો દીવો કરતા એમ ચાલુ કરી દો. વાહ, બાકી ઓમ તો ટાઈમ ન હોય. બધાય ફોન હોય તો. અને અમારે જોવું છે કે આ ઉમરાળામાં કેવા માનવા વાળા બેઠા છે ભાઈ, કેવા દીવડા ઝગમગ થાય એ અમારે જોવું છે. પોતાના માતાજીના નામ ઉપર ચાલુ કરી દો. ઈ મારે સમાણી પરિવારના જો કે માં ભગવતી બ્રહ્માણીને યાદ કરીને અહીંથી ગાવું હોય. હજી અડધા છે હો ભાવથી બધાય. જો મારી સમાણીની બ્રહ્માણી જો, એ મારી માં ભગવતી જો. એ દુખિયા રે આવે મારી મારે તારા, જય બ્રહ્માણી.
ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે ઓ જી રે મા બ્રહ્માણી ના ધામમાં જેવો મારું ઉમરાળા જેવો બાપ ભગવતી બ્રહ્માણીને યાદ કરીને અહીંથી ગાવું હોય ત્યારે એ હાલો રમવા આવે માડી રમવા આવે મારી બ્રહ્માણી માડી આજ રમવા આવે હાલ હાલ આ મારો સ્વાણી પરિવાર હા એ તેડા આવ્યા રે મારી તેડા આવ્યા મારા સ્વાણી પરિવારના તેડા આવ્યા ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી ઠાકર ભગવાનને યાદ કર્યા છે એ વિના આકલો પડ્યો આકલો ને આનંદ પડી ગયો પણ એ ભાઈ હા ભાઈ હવે હારા મુરત જાય એ વાવણી કરવાનો સમય થઈ ગયો હાલ હોપટ આટલી ગરદી હોરા થાતા બે ભાઈ વાવણી કરવા બીયા જઈ ભડ બોલ વાવણી કરવા જ આવી વાત હાસી પાકું હાંભળું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા એ આ પ્રગણામાં બધે તું વાંધન વૈસકા પાર પાડવા જા પટલ હે વીરા બોલ વીરા તને હાવ પટલાય આટો લઈ ગઈ એ આ ઉમરાડા પ્રગણામાં બધે તું વાંધન વૈસકા પાર પાડવા જા હાસુભાઈ હે વીરા બોલ આ તારા ભાઈના ઘરમાં થોડું દુઃખ પડ્યું તારે કીધે મટતું હોય તો અલા તારા ઘરમાં દુઃખ પડ્યું એટલે મેં તને બોલાયો તો સાંભળ ભાઈ હા ભાઈ એ આખા મલકના ડખા તારો ભાઈ પાર પાડતો હોય તો તું તો મારો ભાઈ છો અરે ભાઈ કર તારા દખની વાત આ તારું દખ મટાડું પાકું ભાઈ બોલી જા દખમાં એવું છે શું છે એ મારો છોકરો ને તારો ઓલો ભત્રીજો એ મારો ગગો ટીણીયો હમણાં રિહાણો છે ઓહો ઈ ભારે કરી લે ભાઈ દખિયો ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી આ 10 દાડાથી ના બાપ આરે અબોલા લઈને બેઠો આ છોકરાને કઈક વાંધો હશે નહીં એલા છે અલા ભાઈ સે હાલ તો પણ ઈ વાંધો એવો હોય એ આજના બાપના મોઢે ના કહી હગે એ થોડી જાદી કાઈક બાપની મર્યાદા હોય છોકરો બાપને વાત નો કરે થોડી જાદી બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત નો કરે હાસું એમ ભલે છોકરો મારો પણ તારો હેવાયો આ ભત્રીજો છે ને મારો ભાઈ હા તારો ભત્રીજો તારા ભેગો રખડીને મોટો થયો ને તારા એમાં ઘૂટીને સંસ્કાર ભર્યા એ વીરા લા સંસ્કાર નો હોય સાંભળ છોકરો નાના મોટો માના ભેળો થયો હોમાં એક ખાવત મારો દીકરો એ મારા છોકરામાં કાઈ કવાપણું ન હોય એના કાકાના સંસ્કાર હો ભાઈ એના કાકાના સંસ્કાર એટલે ડોહો 10 દીતિયા ઘરે ન થયો
અલા એવું બોલ મને ભાઈ. હા ઢિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા હશે ભાઈ છોકરું છે જાવા દે ને વીરા. બળ ઓ છોકરાને જીકાય વાંધો હશે. હા ભાઈ એ વાલા મારા ટીણીયાને જીકાય દુખ હશે. હશે. એટલે તારી પાસે આવી ગાહે તને કહે કાકાને હોપટ વાત કરે. હોપટ છોકરાને વાડીએ બોલાય બોલાવું. અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો. કાઈ વાંધો ને લાય છોકરાને બોલાવું ને પૂછું એને હું વાંધો. છોકરો આવે એ એના દખની વાત તને કરે ઈ વાત પાછી મારા કાને નાખજે. કાઈ વાંધો ને પણ એ ભાઈ છોકરે બાપની મર્યાદા રાખી અત્યાર સુધી વાત નથી કરી અને કદાચ છોકરું આટલી ગળદી હોરમાં એકાદી દશમાંથી હોપટ અહીંયા આવી જાય અને તને ભાળે તો છોકરું શરમાઈ જાય હજી એના દખની વાત બારી નો કાઢે. વાત હાસી લા તો ઘડીક આંખો પાસ ફડી બોલે આમણી રોકેટ નો મેકે. એ ભાઈ ઘડીક તો ઉપલા પડક્યા આંટકો માર તા છોકરાને પૂછું હું વાંધો. હાલાલી ધબાધબી ચાલુ દરી છે. ક્યાં ફૂટે ઈ પડખે પૂઠે છે. પડખાના પડામાં વાડી કરાતી લાગે. આ વાડીમાં શેઠેમાં હાલે છે. બડ બોલ લાઈ હું થોડોક આગો પાછો થઈ જાઉં. હા છોકરો મને ભાડી જાય ને તો વાત નહીં કરે. કાઈ વાંધો ને તું ઘડીક આખો પાછો થઈ જા છોકરાને પૂછું એને હું વાંધો. પાછલા ખેતરની ઓળીએ જઈને સા બનાવું. સા બના એ પેલી ધારની સા બના પીસ બે ભાઈ સા પી. લે તું છોકરાને બોલાય. લાય એમ બોલાવું છોકરાને. અને વાલા ઈશ્વરી પરિવારના આંગણે આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનો આખ્યાન નવાય. મિત્રો ઈ કાલી ગલી ભાષામાં અમારું જયનકણક નેજાદારી નામમાં તોરણિયા ભગવાન રામદેવજી મહારાજનો આખ્યાન રમી રહ્યું છે. ફરીવાર કહું અહીંયા જે રકમ થાય જે ફંડભાડો થાય ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે. જો કઈ પરમાત્માની આકલ કરી તમે ખોબલે ધોબલે દાન આપો છો પણ કદાચ કોઈ આ સ્ટેજ સુધી ન પહોંચી શકते હોય તો એક ફાળાની બુક આપણી સમક્ષ આવે છે વાલા એની અંદર અથાશક્તિ ફંડભાડો લખાવી અને એક પરમાત્મા કાર્યની દર્શભાગી થાજો કારણ કે તોડી કે મરું પણ માંગુ નહીં અપને તન કે ગાન और जो હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા નો આવેલા એ પરમાર્થનું કાર્ય હોય ભગીરથ કાર્ય હોય એક ગવત્રી ગાય માતાના લાભાર્થે તમારી સામો હાથ લાંબો કરી મારો સ્વાણી પરિવાર હોય બાપ જોકે પરિવાર કહો એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યા હોય મારું 18 વરણ બેઠું છે બાપ તો ભાડાની બુકની અંદર અથાશક્તિ ફંડભાડો લખાવી અને એક પરમાત્મા કાર્ય દેશભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાન લખે છે લાય મારા દીકરા મારા હાવજ એ મારા ગગુડિયાને બોલાવું ને પૂછું એને હું વાંધો છે એ મારો હાથ હુણીને બેલો આવજે આવી મારો હાવજ એ મારો દીકરો મારો ગગુડિયો આવે એ કાકા બોલાવે દીકરા આવજે આવી જા દશમાં આવે દીકરા નહીં અવડી દશમાં આવે દીકરા આયો મારો હાવજ એ મારો ગગુડિયો આયો કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે મારો હાવજ મારો દીકરો એ એના હાથે કામ પડ્યા મૂકી અને દશમાં આવે દીકરા નહીં બધા અવડી દશમાં આવીને પણ કાકાની પાસે આવે ઈ મારો દીકરો મારો હાવજ મારો ગગુડિયો આયો એ કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે કાકા બોલાવે દીકરો
ઠાકર, રામ રામ, જય માતાજી. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, રામ રામ. અરે કાકા, બોલી જાઓ. આ ખરાબ બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો. સાંભળ બેટા, એ પાવડા હતો તને બોલાવવાનું કારણ એટલું છે હા, કે તું ગયો તો ક્યાં? પાલીતાણા. મને મોકલ્યો તો ક્યાં? એ તને અજડો અજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. તે વાડીએ જ હતો, કોઈની દાડીએ નતો. ખોટું બોલમાં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો. સાંભળ, નો દેખાણો જંગલમાં, નો દેખાણો જાળામાં, એ નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં. તું હતો ક્યાં? વાડીએ જ હતો. ક્યાં ઠેકાણે વાડીએ હતો? કુંડી આડો. એટલે આ કુંડી આડો હું કરતો? ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો. લા ગારાના હાંડિયા નથી બનાવવા. એ કલમઠા, હાંડિયા જેવડો થયો, કામ બધું પડ્યું હે, ક્યાં આટા મારે? ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ દારો દેવાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે, એમ દારો દીધે છોકરો કામ કરે. કાકા કાઈ વાંધો નહીં, હાલ તને તારા કાકા પટાવે. પટી જા મારા દીકરા, પટી જા છોકરો, પટી ગયો. હવે તમે પટાવો તોય ન પટું તો પેલા હું કામ દારો દીધો? પેલા નો કહે બેટા તારે હું વાંધો છે. કાઈ વાંધો નહીં બેટા, સાંભળ. ધીમા હૃદય શાંત મગજે તને તારા કાકા પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી, વાડીએ જાતો નથી, તો આ તારા વાતની ખબર નથી તમને? દાડા છોકરાને તારા બાપ વાંધો છે. એટલે મારી વાત સાંભળે ભાગ્યા, મને બોલવા. તમે મારા બાપાને વાત કરી? પણ તારા બાપે ગુડ્યું એટલે તો તને કહું છું. મારી કામ પડે તે છોકરો યાદ આવે. એટલે આ કામ છોકરાની આધી લગન સંભાળી લીધી. એટલે આ મારી હવે તમારો વારો. હાલો, હવે નહીં બોલો. હાલો, હવે તમારો વારો. હાલો. એક શબ્દ બોલવા દેતો નથી. સાંભળ, ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી, વાડીએ જાતો નથી, દાડાથી તારા બાપ મારે તે બોલા લીધા છે. બટા તને કઈ વાંધો હોય, મન મૂકીને તારા કાકાને વાત કરી દે. તાર કાકો આ તારું દખ મટાડે. અરે કાકા, હું નાના મોટો તમારી ભેગો જ છું. હાસુ તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. એ તારી વગર એક શાકન મારે નો હાલે ભાઈ. તો પછી કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને વાંધો હું છે. ફટાક્યો ફૂટ્યો. સાંભળ, હા, છોકરાને હું વાંધો હોય, જેના કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પણ સાંભળ બેટા, અત્યાર સુધી તે માંગ્યું તાર કાકાએ પૂરું કર્યું છે, અને હજી માંગી લેજે મારા દીકરા. તાર કાકો બેઠો છે, પણ તારે એક બે વાંધા હોય મને ખબર હોય. મેન વાંધા તારે બે હોય. સાંભળ મારા દીકરા, એ પેલા વાંધાની અંદર તારે ઈ હોય, મુજાતો નહીં. તાર કાકો બેઠો છે, વાંધામાં વાંધો, મેનમાં મેન વાંધો તારે પેલો ઈ હોય. માંગી લે મારા દીકરા. એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે. તારે કાકો તને રમકડા લઈ દે. અને કદાચ બટા આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય, અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય, તો માંગી લે મારા દીકરા, માંગી લે મારા હાબજ. એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે. તારે કાકા તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો? ઓહો, ટણક ટોળી ભેળો બેઠો. ઉભો થા. કાકા અહીંયા બોલ. અને બહુ સરસ મજાના કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેમનું નામ હોય એવા સરસ મજાના કલાકાર અમારે બેન માયાબેન દુધરેજી અહીંયા પધાર્યા. જોરદાર તાળીઓથી વધાવી લો મારા બાપલ્યો. બહુ સરસ મજાનું આવા કાર્યની અંદર એમને હાજરી દીધી. બીજા ઘણા મહેમાનો અહીંયા, એમને પણ અમારા લાખ લાખ વંદન. હા તો કાકા આપણે ક્યાં હતા? ક્યાં તું
હા ભાઈ આ ફટાકિયા થોડાક ફૂટે છે, થોડાક આગા રાખજો, કારણ કે એના તીખારા સાઉન્ડ ઉપર અહીંયા આવે છે. તો વાલા મહેરબાની કરીને થોડોક સહકાર આપજો વાલા. જો કે ઈ તમારો ભાવ છે, આનંદ છે, પણ થોડોક સહકાર આપજો વાલા. એકાદો તીખારો આવશે ને તો બધું રીંગણું થઈ જાય. સાંભળ, હા એ તારે કુરકુરિયા ખાવા હોય તો તારે કાકો તને કુરકુરિયા લઈ દે. કાકા ઓ મારે કુડકુડિયા નથી ખાવા. એટલે તારે કુરકુરિયા નથી ખાવા? નહીં, મારે રમકડા નથી જોતા. એટલે તારે રમકડા નથી જોતા? નહીં, તો તારે જોતું છે હું? મારે જોઈએ છે. ઓય! રોતલ રોતો નહીં. હવે તારો કાકો અહીં ઊભો છે, માંગી લે, 1 સેકન્ડમાં અહીંયા બધું હાજર કરી દો. મારે જોઈએ એટલે કરતું રોતો નહીં, રોતલ હાવ માંગ 1 સેકન્ડમાં, 1 સેકન્ડમાં અત્યારે ને અત્યારે દુકાન ઉઘાડી અને હાજર કરી દો. માંગી લે. મારે જોઈએ એટલે માંગ લે, માંગ. મારે જોઈએ છે. આવું માંગવાનું, આવું માંગવાનું છે. ઉગીને જી ઊભો થયો ને વહુનો દીકરો થાસ. એક કામ તો ધડા વગરનું કરતો નથી ને વહુનો દીકરો થાય. કાઈ નહીં કાકા, આધી લગન છોકરા પાસે પટાવીને કામ કરાયું. ઓહો હો હો, હું તમે કામ કરી ઊંધા વળી ગયા. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું આના તેડી આવો તો તમે એવું કીધું તો આજુ વાળો છોકરાને પટાવી કામ કરે. એક કાહુડું પાડતો નહીં. એક કાહુડું પાડ્યા વગર તારા કાકાને વાત કરી. હું કીધું? તમે એવું કીધું તું હું કે બેટા ખમી જા, આઠમ પછી આના તેડી આવશું. હું ખમી ગયો. ખમો વૈષ્ણવ કીધું આના તેડી આવ. તમે એવું કીધું હું કે બેટા ખમી જા, 5 મહિના પછી વાત. હું ખમી ગયો. ખમો આઠમ વઈ ગઈ, અલ્યા ભાઈ ગઈ, 5 મહિનો વઈ ગયો અલ્યા મારા બાપ યો ગયો. તો આમ નમ્રત લગભગ હું ઉયો જાય. એવું બોલી માં. બોલાય ને એક શબ્દ એવું બોલતો નહીં કોઈ દી એવું. તો હમણાં દિવાળી જેવો તહેવાર હતો. દિવાળીની વાત કરતો નહીં. દિવાળીના ખૂબ આનંદ કરી, ખૂબ મજા કરી. હો ભાઈ, દિવાળી એટલે દિવાળી કરી. હા, તો દિવાળી ઉપર 5 થી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાય. અકલ મઠા, તને બોલવાની ભાન નથી, સભ્યતા જેવો તને કાંઈ સાટો નથી. આવું બોલવાનું છે. હટ! તો કાકા હું વાડિયા કામ કરવા નહીં જાવ. આલ્યો આ તમારો કેરોસીનનો ડબ્બો અને આ તમારો પાવડો. વાડિયા જઈ 2 શેણા ભેગા કરીને મોટર બાળ નાખ. અલા એવું કરતો નહીં બેટા, એવું ન કરાય. બાપના આમ બધી બેહું દવા પાઈ દો. એ કલ મઠા, આવા પડદા હોય, આવા છોકરા હોય. હટ! પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરદણી ઘેર નહીં જવા દે. જો કાકા તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ જ્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાવ. કામે નહીં કરું, કામ કરવાય નહીં દઉં. એટલે તારે મેન માં મેન વાંધો હશે. આ મારે ઈ જ વાંધો છે. મેન માં મેન ડખો તારે હશે. ડખો ઈ જ છે. છોકરા, વાત મારી બેટી થોડીક અઘરી છે. હો ભાઈ, અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ભરું ન મળી લઉં. પણ કાઈ વાંધો નહીં, તું મુજામાં તારા બાપને વાત કરી અને આ તારી વાતનો છુટકારો લાવ પાકો. મુજાતો નહીં. ઓ છોકરો આવ્યો, છોકરો આવી ગયો. એના મનની વાત, એના દખની વાત એ પાણીના રેલા ઘોડે બહાર કાઢી. એ ભાઈ, ઓ છોકરાને હેનો વાંધો છે? સાંભળી, હા, છોકરાનો મેનમાં મેન મુદ્દો, મેનમાં મેન વાંધો ઈ છે. છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરીને કે વાડીએ કામ કરવા નહીં જાઉં. હું જોઈ હાને વહુ આ બહુ જેવડું છે. અલા જેવડા નહીં, છોકરાએ મેન કર્યું ભાઈ. હું વેન કર્યું. હશે હશે. વાડીએ કપામાં એક વીણી કરી હતી. મૂત પડશે. એ વીરા, બોલતો ઓણ એનો ફટાક્યો ફૂટશે જ નહીં. સાંભળ, બોલતો તારો અણુકું ખમાડવાની વાત છે ને ભાઈ. કે એકવાર ખમી જાય. સાંભળ ભાઈ, છોકરો નાના મોટો મારા ભેળો થયો, હોમાં એક ખાવા મારો દીકરો કહેવાય. ખબર છે, ખબર છે. તો સાંભળ ભાઈ, હા, એ છોકરામાં કાંઈ કવાપણું ન હોય ને કાકાનું કીધું કરે. એક વરા નહીં તું કે એટલા વરા ખમાડી દો. લા ભાઈ, ઓણુકું ખમાઈ ને જો હમણે ખમાડે નહીં, ખમે નહીં. ગોબો પાડ્યો ડબ્બામાં. સાંભળ બેટા, હા, એક મુદ્દાની વાત સામે આવી છે. તાર કાકો કહે
મન દઈને સાંભળજે. તારા બાપનું કહેવાનું થોડુંક એવું થાય. એ વણ કપામાં કાંઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા? ન્યા ક્યાં પાલો વૈષ્ણવ? સાંભળ બેટા, ઈ પાલાને જ લેવા દેવા છે. ઓણકું ખમી જા, પર થોડો દાદો કાંઈક વિચાર કરશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? વિચાર છે પણ ઓણકું ખમી જા. નહીં કાકા, તો હું વાડીએ કામ કરવા નહીં જાઉં. અલા માની જા. સાંભળ, તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે હોમાં એક હાવજ મારો દીકરો એનો કાકાનું કયું કરે, અને હવે કદાચ આ વાત લઈ અને તારા બાપ પાસે હું જાઉં તો તારા બાપ પાસે હવે મારી આબરૂનો સવાલ હોય. મારે જિંદગીનો સવાલ હોય. અલા માની જા, તારે માનવું પડશે. નહીં કાકા, હું નહીં માનું. ખમી જા. નહીં ખમો. માની જા. નહીં માનું. સમજી જા. નહીં સમજો. ઝુકુંગા નહીં. મારો બેટો ડોકે પૂજ્યો છે ભાઈ. એ ભાઈ, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીડ્યો, નહીં તૂટીને ડખા કરવા, નહીં તૂટીને વઢવેડ. આનો કઈક વૈષ્ણો રસ્તો ને ભાઈ. એ વીરા, રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. ભલા માણા, આ ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય ભાઈ. હાસુ એટલે તો કહો ગોરો ભરવા વાળા લઈ આવો. લાઈને હમણાં કે રે 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 તારો ગોરો કેક ફોડી નો નાખું હમણાં. આ મૂંગો ગુડાને ઘડે મોટાની વાત આંતર એક શબ્દ બોલતો નહીં. બોલ ભાઈ, કાઈક કર્યાનું આનો કાઈક નિરાકરણ કરી. બળ બોલ. થોડો દેજો કાવડિયાને ટેકો દેજો. અલા ભાઈ ટેકો દઈશ. તું કાવડિયાને ટેકો દેતો હોય. થોડોક મને ટેકો દીજે. હા, લા ભાઈ, આ બે હરસ પરસ હાલે ને ભાઈ. હવે ગણેશના કામ ગણેશ ઉકેલ છે. આજ મારા ઘરે પ્રસંગ છે. તારે આ તો કાઈ વાંધો નહીં. તમે રે ભાઈ, તારો ભાઈ બેઠો મુજાતો નહીં તું. ગણેશ તો ઉકેલ છે, પણ તમારે થોડીક મહેનત કરવી પડે. આવ ગણેશ નો ઉકેલ. ઊંઘો ગુડા ને હરખ પદુડા હશે ભાઈ. બળની વહુના આણા તેડવા જવાનું પાક્કું. પાકો. પાક્કું. આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી મારવા આવ્યો છે. અરે હોપટ મોકલી દઉં તું જો. આયા ડાર કરાવ્યો. હા, મંદિરમાં પાણી નીકળે છે. હમી હાઈમાં કર્યો. અમે હાનમાં દાર નાખ્યો છે. દાર કર્યો પણ કોરો ગયો. ડમરી ઉડાડે છે. ધ્યાન રાખવા જેવું પગ ઉયું જાય. હાવ કરો. સાંભળ, હા, નિર્ણય આવી ગયો. નીણ આવી ગઈ. નિર્ણય આવી ગયો. સાંભળ, હવાલ પડતા હા, ઉગતા પોરે પોરે ભડકડા વાસ્યામાં એ તારી વહુ નાણા તેડવા જવાનું. એ કેમ છું? કેમ છું? પાક્કું. પાકો. હવે મારો દીકરો વિયો જા. છોકરો ડાયો. હાલો તઈને જઈ આણા તેડવા. એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય. ક્યાં હાલો? હાલો ક્યાં? આણા તેડવા. તારે ન્યા શું છે? તારે ના હું ખાવાનું. મારી વહુના આણા છે, હું નો આવું જ બીજું કોણ આવે? એ અકલ મઠા. સાંભળ, તને હજી અમારે ન્યા ધીમી ધારે કંકુ પગલા કરાવવા લઈ જવા. હા, મેન મુદ્દાની વાત ઊભી છે. સાંભળ, આ તારા હારા બાજુથી 3 ને 35 મિનિટે હંધેવો આવ્યો. હંધેવો એટલે હમાસાર આયા. હા, સાંભળ, આ મારી સામું જો. મંદન સાંભળજે, તારા હારાની વાત છે. એને એમ કીધું કે જ્યાં સુધી જમાઈના કંકુ પગલા આયા નહીં પડે ત્યાં સુધી આગળની કાંઈ કોઈ પણ વિધિ કાર્યવાહી નહીં થાય. તે કામ કરો, કંકુ લેતા જાઓ, પગલા મારી રીતે પાડી આવે. તારે હું ન્યા ઘર જમાઈ જવું હે? હે? ઘર જમાઈ જવું? સમય આવે તો એવું જમાઈમાં હું વાંધો. હું હખણો ઘેર નથી રહેતો, અહીંયા ઘર જમાઈ રહું. બટ હું ને તારો કાકો બે મોટિયાર. હા. અમે મોટિયાર કરી સહી. સહી. એ છોકરાને વિચારે માથું નો મારો ને તું હોપટ વાળી આવ્યો જા. પોપટ વિયો જા. આઈશ ગયો. છોકરાને હારે નો લઈ જાય. આ એમ નહીં, તમે મને હારે નો લઈ જાઓ હા, તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપા વીણવા જાઓ? એલા તારો ડોહો અટાણે ક્યાં કપ્પા વીણવા જાહી, આણા તેડવા જાય છે. આણા વળવા જાય છે. બટ છોકરાને હારે નો લઈ જાય. જો ભાઈ, હવે નો પાછું આવે. આમ જવો, એલા આને પણ હવે શું છે? તમે આણા તેડીને આવો હા, એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હઈશું. એલા એ ન્યા ઉકેડાની ટોયસ ઉપર હું છે તારે. શું છે ઉકડે? આવતા હોય તો દેખાય ને કેટલેક પોગ્યા. અરે પદુડો તારો છો. ડોહો આણા તેડવા જાય, હોના મોના ગાડા ભરવા નથી જાતા. બટ એક ભરામણ નો કરતો કે દીકરા બધું અટકી રહે. બધું કેન્સલ થશે. આ હાલ ભાઈ ગયો. હાશ. ધમકી માર દીધી.
આ ઈ તો ઠીક આને હરક પદુડાને પાછી હું ભલા માંડી આ મારું એક બૂટ જા ઓહો એક જોડે ઝપટું કરીને આને બૂટનો ધડો નથી, બૂટનો હવાદણો થાય. એકે બૂટ પહેર્યું નથી, ઝપટ કર્યા હતા, એક અડધા બૂટે ઝપટું કરે. બૂટનો ધડો નથી ને વહુનો હવાદણો થાય. એક જ પહેર્યું તું એક જ છે. આવ્યો કેમનો થી? કી બાજુ આવ્યો? આમથી આવ્યો કૂતરું વાય શું તું તો તારો વસાળે પાડી આવ્યો. તો ક્યાંક ભીમાં ક્યાંક કેડામ પાડતો આવ્યો. એક જ હતું પગમાં. હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે છે તો હું જાઉં જા બીજું ગોતે દેજે. એટલે ભાઈ એક જ પહેર્યું જવા દે ને ભાઈ. એક જ એલા પણ આમ જોતો ખરા એ તારો ડોહો સોયણો તો ઊંધો પહેરો બખિયા દેખાય. ઊંધો સોયણો પહેરીને આવ્યો. ઓહો હો હો આને લુગડાની ભાન નથી. એ કલમઠા હું તો આ સોના ગુડિયા કોક વેવા વેલા ભણશે, આપણની પથારી ભરશે. હટ! મારી મજબૂરી છે હવે તારો ડોહો સોયણામાં હું તારી મજબૂરી છે? હું છે મજબૂરી. ઓલી બાજુ મેલો થઈ ગયો તો આને કાઢે તું કાઢ. હું ઘર ઉઠી કરીશ, તું જાને મારા બાપ. અને હવે પાછું વળું ન જતો. લ્યો જા. હાલ ભાઈ હાલ હાલ ગયો. ભાઈ હવે નો આપણે મર્યાદાની વાત તો છે મર્યાદાના દીકરા તો પેલા પતાવી લેવું તું ને. મને વસાડે રાખ્યો છે, સમૂહમાં વાત કરો. સમૂહમાં વાત નથી કરાય એમ. એલા ભાઈ અમારા ઘરનો મામલો હોય છે ને આવા દે ને ભાઈ અમારે કઈ ઘરની કઈ હાલો ઝપટથી પતાવો. પતાવો બે હાલો ઝપટથી પતાવો. આપા વ્યવહારિક વાત કરજે. ઘરમાં ડખા ઉભા થાય ને ખોટી વઢવેર ઊભી થાય એવી વાત ન કરતો. નહીં નહીં તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં હા, કાકા. પણ વળતી ફેલ કાકાને ગાડામાં નહીં બેહાડતા તારો ડોહો એવું બોલ માં. તારો ડોહો કાકો રીહાણો જો કાકાને ગાડામાં નો બેહાડતા. હાલવા દો. હાલવા દો. હાલવા દો. આમ જો તારો ડોહો ઊભા રોડે સઈડો એ. હાલવા દો. લા એ ઓ એ પણ કીમણો. એ કિમણાના દીકરા થતા તમે બાપ દીકરો મારી વાતો કરો છો. એલા તને અમે બાપ દીકરો બે જ દેખાય છે. એ ખૂણામાં કરીને મને હારે રાખી અને બાપ સમસ્યા કરો છો. અને તારું ઓલું ઓલું જો જો ઓલું ડાસાળું જો જો એને પણ ઘડીક હા હતો નહીં રી. એ તારું ડાસાળું છોકરું એમ કે કાકાને ગાડી મને તું કાઈ બોલતો નથી. એલા ભલા માણા પછી ગામનો પટેલ માણા. હ! એ પરગણામાં બધે વાંધાને વિસ્કા પાર પાડવા જાય છે. એલા ભાઈ નો આવ્યો એટલે કહી ગયો. એ ભાઈ તું તો મારે હોમાં હવાયો હોય, તારાથી વિશેષ મારે કાઈ ન. તારું ઓલું ડાસાળું જો 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 આ ઘડીક મૂંગો રેને. જો તારું ઓલું ડાસાળું એમ કે કાકાને ગાડીમાં નહીં બેહારું, મારી વેલ્યુ હું ભાઈ. ઓહો તમારી તો વેલ્યુ. દાદા ભાગી જવું છે હવે. દાદા ને લેતો જા. દાદા કે જાવ જ્યાં જાવું ના જાવ કે. એ વીરા એ સમાધાન કરવાની થા બાપ દીકરો જાવ. લા પણ હવે સમજ કઈક સમજ તું હવે કઈક ભલા માણા પટેલ ઉઠીને તું તારે ત્યાં ભેગું આવવું પડે. તો ગાડામાં બેહારવો પડશે ભાઈ. એટલે મારા બાપ ગાડામાં બેહજે, ગાડું હાકજે, ગાડાની ઉધે બેહજે, પણ તું વિયો આય. આ તો હાલ તો સમાધાન થાય જાય. અરે રે રે આખો ખાણવો દાજી ગયો એ આ તારો ડોહો તરિયા લગન અડી ગયું. ખાણવાનો દીકરો ઘડીક મૂંગો નથી રહેતો ન્યા. કાકાના ગાડામાં નો બેહાડ. હાલ કાઈ વાંધો ના. હાલ કાઈ વાંધો નહીં જે આણાની વાત આવે એટલે તમ તારે ભાગો છો હું છે તારો? પણ આણા તેડી આવો એ હું છે આણા તેડી આવો એટલે હું છે? તારા છે ઈ તો હું ઈ કે. આણા તો તેડી આવીશ પણ તું હું કરી લઈશ. આણા તેડીને આવો હું છે બાપના આમ છે નોખો નો થઈ જાવ એ કાઈ ધમકી દેવાનું થાતું નથી. નોખું થાવું હે થઈ જા દીકરા. નોખો 1 વીઘો જમીન નો દઉં. એ કાઈ મળશે એ એક સાહવા જમીન નો જડે. વાટ જોતો નહીં કાઈ ખોતરું નહીં મળે. તારે નોખું થવું થઈ જાય. કામી ખાજે બધું. કાઈ વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેહો ને રૂમની વાતે ન કરતો. રૂમડી નહીં મળે ને કાઈ નહીં મળે. સાંભળ હજી બધું મૈયારામાં ઊભું છે. કાઈ નહીં મળે ઓપડ્યો. કાઈ વાંધો નહીં હું ભાડે રે આ તારા થાય કે લીજે જાને પાસો નથી ભરતો. હાલી ભાઈ હવે નો આવે. આ મલકમાં બધે ઈ છે, કઈ આવા દીકરા ઈ છે. ભાઈ દી ગાડામાં બેહે એમાં તારા પેલ ગાડીમાં કરિયાવર હોય સામાન તેજુરી હોય તો ગાડું ઉલ્લે નહીં સમજણો. સમજણો એ આપણે પડધું નબળા. ગાડાના ટાયર નબળા હા તો પછી ગાડામાં બે નો બે સાંભળી સમજણો માણા. એ તારું ગોઠવી જાતું હોય ને ભાઈ, તારા હૃદયને શાંતિ રાખ, તારા મનને શાંતિ રાખ. તારું ગોઠવી જાતું હોય તો તાર કાકો હાલી વિયો છે. પણ હવે મારા બાપ તું જા હવે ઉભેડ. આબા
કાકાને કહેજો મારી ઉપર હાથ ન ઉપાડે. એ મારતો નહીં હો છોકરાને, મારે એકનો એક છે. એ ભાઈ જાજી માનતાનો હે. આપા કુંડી આડો લઈ જઈને 20 કા ફેરા. એ વાતર આ છોકરાને તો સિટોલિયા બિટોલિયા ભરાય. પરદા ખોટું બોલે બાપ ના ભાઈ. મારતા નહીં. મારી માએ છે ને પાણા એટલા ફેર કર્યા, જૂનાગઢના પગથિયા દીવા કર્યા, તે મારું મોઢું પાડ્યું. કાપા પણ દીવા હે ને આટલી બધી માનતા નો છે. દીવા ઘીના નહોતા કર્યા, કેરોસીન ના તેલના કર્યા. કી મોંઘું. હાલ વેજા ઉપર બે. હાલ એક બ્રાહ્મણ નો કરતો ને પાછું વરી નો જોતો. ઠેક. આસ ગયો લે. મારે હારે નો હોય. નો ભાઈ. છોકરાને નો લઈ જાય. આ ડાયરેક્ટ ઘેર આવશો ને. મારો દીકરો પણ ડગલું નથી ફરવા દેતો. ઓ કલમઠા મલકમાં બધાને બાયુ છે પણ તારાથી આંખ છે. એક ભલામણ નો કરતો હવે ને તો બધું આ કેન્સલ કરી નાખ. વેજા છોકરાને હારે નો લઈ જાય. હવે ધમકી મારી હવે તો કોઈ દી આવે જ નહીં ભાઈ. આ મારા હારા હાટુ કેરોસીન લેતો જાવ. લા કેરોસીન ના હવાદણા અહીંયા તારા બાપના ડબલા ખાલી પડ્યા ભરીને. ઘરના ડબલા ખાલી છે ઈ ભરીને. મારા હાહરા હાટુ કેરોસીન ભાઈરે હાહરા વારો ભાઈરે હાહરાનો હવાદણો. હું કરું ને કેરોસીન ને? હું કરું કેરોસીન ને? મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફૈર કરી લે હે. મારા બાપ તું જા આવે. હવે તો ભલામણ કરતો જ નહીં. એમ હા શેઠો આવી ગયો છે ઉપર. છોકરાને નો લઈ જાય, એકલા જાય. જી જાય તો કઈ હું કવરાવત નહીં. કવરાવાના દીકરા વયોજાના કર ઠેઠ છોકરાને ઠેઠ નો જાય. લઈ જાય. જી જાય. તમારે જાવું? અરે વીરા એ હારા મુરત દાસ વાવણી કરવાનો સમય થઈ ગયો છે. આલ બને બા એ હરખથી વાવણી કરવા જાય વીરા. જાય વીરા. ઓ ભાઈ હાલો વીરા. જોઈડા એ વીરા દો રે. હાલો વીરા હાલો. હાલ ભાઈ હાલ. એ હારે યામા દોરીડા જોઈડા એ વીરા દો રે. એ હરા કે વાવણી કરવા આયલા ખેડૂત ભાઈ રે. એ રાજના રે માર્ગે હાલિયા રે. હાલે મારા ભાઈ હાલો. એ હારે નવા સાવારે એ ભલે સે અજમલ રાજિયા રે. એ જોઈ એને અબાણા કરાય સોકન થાય રે. એ વડું રે જોઈ અમે પારે અરે વીરા અરે આ ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. એ જણાય છે વીરા. સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંચ્યા છે. આ શું વીરા? વાંચ્યાના શુકર લઈને વાવણી કરવા નો જવાય ભાઈ. એ લ્યા હવે હાવ નો જવાય. એ માટે હાલ મને ભાઈ એવડું ફરીને ઉભા રહી જાય. ભલે ભાઈ. અરે પ્રધાનજી, કહો મહારાજા. આ ખેડૂત ભાઈ તમને અને મને જોઈને ઓલું શા માટે ફરીને ઊભા છે તો માટે તમે તપાસ કરો. ભલે મહારાજા. અરે ખડદભાઈ, ઓ! આજે તમે અમને ને અમારા મારને શા માટે ઓડું ફરીને ઉભા છો? અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં એવડું ફરીને ઉભા વીરા. એ વાવણી કરવા જવાનો સમય થઈ ગયો છે. હું ને મારો બાપ એ વાવણી વાવવા જાય છી.
વામણી વાવાની કાંક ચીજ વસ્તુ ઘરે ભૂલિયાય છે વીરા કઈ વસ્તુ ઘરે ભૂલિયાયા વિચારમાં હું ને મારો ભાઈ બેવડું ફરીને વા છે અરે ખડદભાઈ ઓ ચીજ વસ્તુ તમારી સાથે હોય તો શા માટે જૂઠું બોલો છો આ વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા ભલે ખડદભાઈ અરે મહારાજા ખડદ ભાઈને ગમતે સાચું ને સત્ય બોલશો તો આપના મહારાજને દુઃખ તો નહીં લાગે ને અરે પ્રધાનજી જઈને ખેડૂતભાઈને કહો કે સાસુ ને સત્ય બોલશો તો રાજ તરફથી તમને ઇનામ મળશે અને જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સોગંદ દઈ અને માટે તમે સત્ય બનાવો. ભલે મહારાજા. અરે ખડદભાઈ, હો જો તમે સાચું ને સત્ય બોલશો ને આવીરા તો તમને રાત તરફથી ના મળશે, બે ભાઈ ને દીશો બે ભાઈ ને. અને જો તમે જૂઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સુગંધ છે ખડદભાઈ. એ વીરા પ્રધાનજી ઠાકર ના હામ દીધા છે બા. એ વીરા અને હજડો હજડ ઠાકર ના હામ દીધા. ઠાકર ના ખવાય ને હો ભાઈ. હે વીરા, ઓ અરે ઠાકર તો આપને પ્રાણથી નહીં ક્યારો હોય. એ ઠાકર આપણા હૃદયમાં હોય ભાઈ. એ કશું ઠાકર ના ખોટા હામ ખવાય નહીં. અરે રૈયત થી છુપાવાય નહીં. હાસુ. અરે જેવું સેવું હોય ઝાટકી હાસુ એ હવે જે થવાની હોય થઈ જાય. હાલ હાસુ કહી દઈ. હા ખેડૂતભાઈ, મહારાજના ચરણોમાં રૈયતના નમન છે મહારાજ. એવી તો શું વાત છે ખેડૂતભાઈ? અરે મહારાજ, મહારાજ આ જમીન નથી કહેતા, હા ખેડૂતભાઈ, પણ હે મારા મહારાજ આ જરસ પુરુષ એવી વાતો થાય હા ખેડૂતભાઈ, કે મહારાજ અજમલ બાપી બેટા વાંચ્યા છે. અને મહારાજ વાંચ્યાના શુકલ ને વાવણી વાવવા જઈને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ફરીને વાત છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ફરીને વાત છે. નહીં ખેડૂતભાઈ, પણ કદાચ તમને એક વાતનો ખ્યાલ નહીં હોય ખેડૂતભાઈ. શું મહારાજ? આજે હું કહું અને તમે પણ સાંભળો ખેડૂતભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો અમને સિર માની હોય મહારાજ, કઈ સંભળાવો. આવા રાજન રે કહુની રયત મારી હા બોલો રે. એ કરી ગમ બાલા દલડા તેરી વાત રે રાજન રે. અરે હા મહારાજ, આવા રાજન રે કહુની રયત મારી હા બોલો રે. કહો મહારાજ.
સત્ય વાત છે તમારી. કારણ કે આજે અમે પણ જાણી છીએ કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ એ તો જાણે આજે સાક્ષાત ભગતને પણ ઝાંખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખૂંદતી હોય મહારાજ. હા ખેડૂત ભાઈ, પણ હે મારા મહારાજ, અરે એ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પરણાવો તો એ પોતપોતાની સાસરે વહી જાય. હે મારા મહારાજ, બાપા તમે જેવા ધર્મદૂર રાજવી રાજ કરતા હોય પછી અમરેતને સાના દુખ હોય મહારાજ, અમરેતને સાના દુખ હોય. પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લુલો લંગડો હરે એક પણ પુત્ર હોત ને તો આજે તમે ગયા પછી આ પ્રવૃત્તિના રાજ ભારત, અરે તમે ગયા પછી આ નગર ભારત, નહીતર એકદી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે, મણમણના તાળા લાગશે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત મને પણ સત્ય લાગે છે. કારણ કે આજ દીકરીએ રાજ કોઈને રા નથી અને આજ દીકરીએ રાજ મારા પણ નો રે ખેડૂત હા ભાઈ. મહારાજ, પણ આજે અવળા સુકન જા હોય તો કાલે સવળા સુકન લઈ અને તમારા ખેતરમાં વાવણી વાવા દેજો ખેડૂત ભાઈ, વાવણી વાવા દેજો. જય થાવ મહારાજ, તમને તમારો જય થાવ બાપ, તમારો જય થાવ. અરે વીરા, અરે આ ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા વાવણી કરવા જ હવડા સુકન્યા લેવા જવા છે ભાઈ. હે જાવાસી વીરા, એ વીરા હાલ હવડા સુકન્યા લેવા જાય. જય વીરા. અને ભાઈ આ બે ધારાસભ્ય ઓલા બોલેરા ઉપર સડ્યા એને કે ત્યાંથી હેઠા વહી આવો, હજી અમારા હરંગ પ્રોગ્રામ છે. વંડી ઉપર વહી જાવ ભાઈ.